નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના આસોજ ગામમાં રાત્રિના અંધકારમાં અસલી જેવી જ દેખાતી નકલી નોટો છાપવાનું એક મોટું કૌભાંડ વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યું છે. વડોદરાના આસોજ ગામમાં આવેલું એક સામાન્ય દેખાતા ભાડાના મકાનમાંથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સાવલી પાસેના આસોજમાં બે પરપ્રાંતીય યુવાનો શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા છે. પીએસઆઈ રાજેશ ચૌહાણ અને તેમની ટીમે જ્યારે એફએસએલની મદદ લઈને રેડ કરી ત્યારે રંગે હાથ આ કૌભાંડ પકડાયું હતું. ઉત્તર પ્રદેશનો વતની નરેન્દ્ર જંગલાલ પાલ અને રાજસ્થાનનો વતની હેમંત મદનલાલ જાંગીર નામના બે શખ્સો અહીં ભેગા મળીને અસલ દેખાય તેવી નકલી નોટો છાપી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 500 રૂપિયાની 14 અને 200 રૂપિયાની 2 નોટો જપ્ત કરી છે. આ સિવાય દરોડાના સ્થળેથી કલર પ્રિન્ટર, ખાસ પ્રકારના કાગળો, 2 લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ પ્રિન્ટરમાંથી નોટોની વ્યવસ્થિત પ્રિન્ટ કાઢી તેને ચોકસાઈપૂર્વક કટિંગ કરતા હતા, જેથી કોઈને વહેમ ન પડે. આ નકલી નોટો તેઓ સાવલી અને આસપાસના વિસ્તારોમાં ભરાતા રાત્રિ બજારોમાં વટાવતા હતા. અંધારાનો લાભ લઈને તેઓ ભોળા વેપારીઓને છેતરતા હતા. હાલ મંજુસર પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ મામલે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ કૌભાંડમાં જે મુખ્ય સૂત્રધાર મુકેશ મનુભાઈ પટેલ અને જયેશ મનુભાઈ પટેલ પોલીસ દ્વારા છોડી મૂકવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે મકાનમાં આ નકલી નોટોનું કારખાનું ચાલતું હતું તે મકાન આ મુખ્ય સૂત્રધારની માલિકીનું જ છે. આ મકાન ભાડે આપતી વખતે કોઈપણ પ્રકારનું રેન્ટ એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું ન હતું, જેથી આ કૌભાંડમાં મકાન ભાડે આપનાર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.